ટીવી9 હું છું હાર્દિક મોદી। બપોરના 1 વાગી રહ્યા છે। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીએ, જ્યાં વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં એક્સરેની પ્લેટોની અછત જોવા મળી છે। પ્લેટ ન હોવાથી મોબાઈલમાં એક્સરેની કોપી અપાતી હોય તે વાતનો ખુલાસો થયો છે। તો ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। સાદા એક્સરે લઈ દર્દીઓના મોબાઈલમાં ફોટા આપતા હોવાનો ખુલાસો થયો છે। તો હોસ્પિટલમાં એક્સરે માટે આવતા રોજના 100 થી વધુ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યા છે। તો મોબાઈલમાં જ કોપી આપી કામગીરી પૂર્ણ કર્યાનો હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। તો સાદા એક્સરેને લઈને જે અછત સર્જાઈ છે તેને લઈને હાલાકી પણ ભોગવવાનો વારો આવ્યો છે। વડોદરાની એસએસજી હોસ્પિટલની આ ઘટના છે, જ્યાં એક્સરેની પ્લેટોની અછત જોવા મળી છે। પ્લેટો ન હોવાથી મોબાઈલમાં એક્સરેની કોપી અપાતી હોય તે વાતનો ખુલાસો થયો છે। ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવાતા દર્દીઓમાં મુશ્કેલી પડી રહી છે। સાદા એક્સરે લઈ દર્દીઓના મોબાઈલમાં ફોટા અપાતા હોવાનો ખુલાસો પણ થયો છે। હોસ્પિટલમાં એક્સરે માટે આવતા રોજના 100 થી વધુ દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। મોબાઈલમાં કોપી આપતા કામગીરી પૂર્ણ કર્યાનો હોસ્પિટલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। તો જે પ્રમાણેની કોપીની અછત સર્જાઈ છે, પ્લેટોની અછત સર્જાઈ છે, તેના કારણે એક્સરે વિભાગમાં આવતા રોજના 100 થી વધુ જે દર્દીઓ છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ આખી ઘટના વડોદરાની એસએસજી હોસ્પિટલની છે, જ્યાં એક્સરેની પ્લેટોની અછત સર્જાઈ છે। પ્લેટો ન હોવાથી મોબાઈલમાં એક્સરેની કોપી અપાતી હોય તે વાતનો ખુલાસો થયો છે। ડિજિટલ એક્સરે વિભાગ બંધ કરી દેવાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને હવે સાદા એક્સરે લઈને દર્દીઓના મોબાઈલમાં ફોટા અપાતા હોય તે વાતનો પણ ખુલાસો થયો છે। આખી જે ઘટના બની છે તેમાં એસએસજી હોસ્પિટલને લઈને સવાલો અનેક થઈ રહ્યા છે। સંવાદદાતા અંજલિ ઓઝા ફોનલાઈન પર છે। અંજલિ, એસએસજી હોસ્પિટલમાં એક્સરેની પ્લેટોની અછત છે, વધુ વિગતો? બિલકુલ, જેવી રીતે વાત કરી કે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે એસએસજી હોસ્પિટલને જ્યાં આગળ દરરોજના હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે। જ્યારે એક્સરેની જો વાત કરીએ તો સાદા એક્સરે નહીં, પરંતુ જે ડિજિટલ એક્સરે છે તેની પણ હવે વિભાગ દ્વારા શરૂઆત કરવામાં આવી છે, પરંતુ તેની પ્લેટોની અછત હોવાના કારણે તે ડિજિટલ એક્સરે વાળા વિભાગને બંધ કરી દેવાયો છે। તમામ દર્દીઓના સાદા એક્સરે લેવામાં આવી રહ્યા છે અને તેમાં પણ પ્લેટો ના હોવાના કારણે દર્દીઓને એક્સરે પોતાના મોબાઈલમાં જ ફોટો પાડી આપવામાં આવી રહ્યો છે અને આ દર્દીઓએ પોતાના મોબાઈલમાં રહેલો એક્સરે છે તે ડોક્ટરને બતાવી પોતાની ટ્રીટમેન્ટ કરાવવી પડી રહી છે। મહત્વનું છે કે જ્યારે સરકાર દ્વારા તમામ વસ્તુઓ પહોંચાડવામાં આવતી હોય છે, આ પ્રકારની જ્યારે સુવિધાઓ આપવામાં આવતી હોય છે, ત્યારે પ્લેટ સમયસર નહીં મળતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને દર્દીઓએ પોતાના મોબાઈલમાં ફોટો લઈ અને ડોક્ટર પાસે સારવાર કરાવવી પડે તે પ્રકારનો સમય આવ્યો છે। આભાર અંજલિ સમગ્ર માહિતી બદલ।